નમસ્તે, મારું નામ અસ્મિતા નીરવ ગોહેલ છે. વેલકમ ટુ માય ચેનલ મેજિક વોટર કેંગન. હું હંમેશા કેંગન રિલેટેડ વિડીયોઝ આ યુટ્યુબ પર નાખતી હોઉં છું, પણ આજે મને એક અલગ જ અનુભવ થયો અને હું અહીંયા આવી તમને વિડીયો હું તમને બતાવીશ. જે જગ્યા છે એ જોઈને હું મારી જાતને રોકી ના શકી, કેમ કે જે માણસને, જે વ્યક્તિને હું મળી, એમણે એમનું પોતાનું જીવન આખું પ્રકૃતિમાં કહેવાય ને કે એ ન્યોછાવર કરી દીધું છે એવું મને લાગ્યું. એ 20 વર્ષથી પ્રકૃતિ સાથે જોડાયેલા છે. એ બિલોંગ કરે છે, અમદાવાદ રહેતા હતા. પછી એ આવ્યા પ્રતાપપુરા ગામની અંદર, જ્યાં એમણે આખું બહુ જ સરસ એક કહેવાય ને કે એક નેચર ક્રિએટ કર્યું છે એમ કહી શકું. એણે એની જમીનની અંદર એક નાનું એક એવી જગ્યા ડેવલપ કરી છે. ત્યાં બહુ જ બધા ઝાડવાઓ, એટલે એક નર્સરી બનાવ્યું છે અને ત્યાં જ એમનું બહુ જ મોટું ફાર્મ હાઉસ છે, તમને અહીંયા જોઈ શકો છો. તો આજે એવા પ્રકૃતિ પ્રેમી માણસ જેનું નામ છે પ્રહલાદજી ઠાકોર, એને અમે મળ્યા, તો એ એમના અનુભવ શેર કરશે. સર, મને નાનપણથી જ ખેતી તરફનું ધ્યાન વધારે હતું અને એક સામાન્ય માણસ તરીકેથી ધીરે ધીરે હું આગળ વધ્યો. પછી મને એવું થયું કે મને પ્રકૃતિ પેટે એટલે કે છોડને બધું ઉછેરવાનું ને આ બધું અવનવો શોખ હતો મને. અને ધીરે ધીરે હું આમાં આગળ વધતો રહ્યો. એમાં મને ધીરે ધીરે બીજા દેશોમાં હું લગભગ 8 દેશ ફરી આવ્યો અને આજે પર્યાવરણ સંસ્થા સાથે જોડાયેલો છું. એમાં આજે અમારો પર્યાવરણનો મોટો પ્રોગ્રામ હતો અહીંયા અને આમાં જ રસ છે મને. અને હવે હું આમાં જ જોડાયેલો રહેવાનો છું. મને આમાં બહુ શોખ છે અને અવનવું જાણવાને જે છોડમાંથી બીજું કયું એ થાય એમાં મને વધારે રસ છે. હવે આમાં રસ છે એટલે આમાં રચ્યા પચ્યા રહીએ. બહુ જ સરસ. એટલે ઘણા લોકોને એવું હોય છે કે મારા ઝાડવા હું બહુ જ બધી ટ્રાય કરું છું પણ ડેવલપ નથી થતા, તો તમે અહીંયા પર્સનલી વિઝિટ કરી શકો છો. એ તમને ગાઈડ બી કરી શકે છે. ઇવન એ અહીંયા રિટેલ બી એમના છોડવાઓ આપે છે અને હોલસેલમાં બી નર્સરી બી લોકો અહીંયા આવીને કલેક્ટ કરતા હોઈએ છે. અને અહીંયા શાકભાજીની વાત કરું, ઘણા લોકો શાકભાજી ઉગાડવાનો પોતાના ખેતરમાં બી ટ્રાય કરતા હોય, ઘરમાં બી ટ્રાય કરતા હોય, તો બી એમને કંઈક ના કંઈક ડિફિકલ્ટીસ આવતી હોય છે. તો ત્યારે બી તમે આમની વિઝિટ કરી શકો છો, એમનું ગાઈડન્સ લઈ શકો છો. એમનો નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં હું લખીશ, તો તમે ડાયરેક્ટ એને કોન્ટેક્ટ બી કરી શકો છો. થેન્ક યુ સર. અને તમને એક વાત કહેવાનું હું ભૂલી જ ગઈ, એમને રાજ્યપાલ શ્રીના હસ્તે એવોર્ડ બી મળેલો છે અને એમણે કીધું આ નાની વાત નથી, 8 કન્ટ્રીઝની અંદર ભારતને એમણે રિપ્રેઝેન્ટ કર્યું છે પર્યાવરણમાં જ. બરાબર. તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો લોકો સુધી પહોંચાડવાનું એને ભૂલતા નહીં, તો હરેક લોકો સુધી પહોંચી શકે અને એનો બેનિફિટ મળી શકે લોકોને. થેન્ક યુ સર. થેન્ક યુ. જે બેન મારા આપણે